નીટ યુજીનું પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ રહી છે અને આ વખતે ફરી વિદ્યાર્થીઓ સાથે બજાણે તંત્રની પણ પરીક્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર કુલ 79,411 ઉમેદવાર પરીક્ષા આપવાના છે। સુરતમાં 21 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્રો લાવવા અને લઈ જવાની જવાબદારી પ્રથમવાર CISFને સોંપવામાં આવી છે અને બપોરે 2 વાગ્યાથી શરૂ થનારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યાથી બપોરે 31 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।